ગીર સોમનાથના કોડીનાર શહેરમાં 4 માસની બાળકીને શ્વાને ફાડી ખાતા મૃત્યુ થયું છે। કોડીનાર શહેરના રેલવે ટ્રેક પર ઝૂંપડપટ્ટીમાં રહેતા દેવી પૂજક પરિવારની 4 માસની બાળકી મૃતી હતી ત્યારે ગાયબ થઈ ગઈ હતી અને પરિવારજનોએ શોધખોળ કરતા 50 મીટર દૂર જાળીમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। દીપડાએ ઉપાડી જઈને બાળકી ફાડી ખાધી હોવાની આશંકા સેવાઈ હતી, પરંતુ વન વિભાગની તપાસમાં દીપડાએ નહીં પણ શ્વાનોએ બાળકીને ફાડી ખાધી હોવાનું સ્પષ્ટ કર્યું હતું। કોડીનારમાં શ્વાનોએ બાળકીને ફાડી ખાધાની આ બીજી ઘટના બની છે। આજુબાજુના વિસ્તારમાં નોનવેજ અને માછલી ફેંકાતી હોવાના કારણે શ્વાનો વધારે પ્રમાણમાં હોવાથી ડોગ બાઇટનો ભોગ વધી રહ્યા છે અને જેના કારણે આ નાના બાળકો જે છે તેનો ભોગ બની રહ્યા છે। ત્યાં હતો પણ 3 વાગે ઉભો છું ને પેશાબ પાણી કરવા 4.5 મહિનાની છોકરી હતી એટલે ઉભો છું ને એટલે ડાયરેક્ટ મને ખબર પડી કે છોકરી ખોલવાની થઈ ગઈ। આમ બધા ગોતતા ફરતા હતા શેડી ની એટલા બધા બચી હાન તે બધું કર્યું બરોબર। નામે ઓલી બાજુ ગયા ને તેને છોકરીના બોડી અડી પડી હતી ત્યાં પડી હતી હાલ તો પગ નતો કાંઈ નતું। મેં કીધું મારા ભાઈને શું કીધું કે તું લઈ લે, તેને બિચાર લઈ લીધી। મેં કહ્યું પછી જાય જમી કાઢીને અમે દુકાનો ખાવા ઉયા ગયા। આ બે માણસ છે ને ડાયરેક્ટ પાટે ઉયા ગયા હુવા, અમે દુકાનો હુતા। આ ભાઈ નો અવાજ આવ્યો, હું પાણી પીવા ઉભો થયો ને રાતે કેવા રાયડું કેમ નાખે, રાયડું નાખ્યું ને તો હું ડાયરેક્ટ ગયો ને તો કે મારી છોકરી ગુમ થઈ ગઈ, છોકરી નથી। તો અમે ગોતરીને સીડા 3 તેનાથી છોકરીને અમે ગોતી રેલવે સ્ટેશને ગયા, રેલવે સ્ટેશને તે ઉભા પાટે અમે સીડા ના સીડી। પછી ઓલું ખંડેરિયું છે ને ના ઓલા રેલવે સ્ટેશન ખંડેર નાથી અમે એકલામ ગોતી ને તો ઓલું બોડી નો ધુવો હતો ને ના કાગળિયા પડ્યા હતા, કાગળિયામાં આની ગુને ઊંધી પીડી હતી।